જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારો નવો દિવસ નવા બ્લોગ સાથે. તો ભાઈ આપણી જે એક્ટિવા છે એને મને લાગે કંઈક રોગ થઈ ગયો છે, કેમ કે વારંવાર એને આપણે દવાખાને લઈ જવી પડે છે. તો આવી ગયા હોન્ડાના શોરૂમે ભાઈ. શોરૂમે પહોંચી ગયા, ડોક્ટરને બતાવી દીધું. ડોક્ટર કે ઓપરેશન કરવું પડશે, એટલે આ લાવી દીધી અને ઓપરેશન થિયેટર આગળનું પતરું ખોલીને એને હથોડા વડે કૂટવા લાગ્યા. બે જુબાન એક્ટિવા પર ઇતના અત્યાચાર ભાઈઓ. તો આગળના ભાગનું ઓપરેશન સક્સેસફુલ થયા પછી હવે વારી હતી એના મધ્યમ ભાગની. તો એના પણ ખોલી દીધું અને ઓપરેશન કરવાનું કરી દીધું ભાઈએ સ્ટાર્ટ. થોડીક જ વાર પછી ઓપરેશન થિયેટરમાંથી સમાચાર આવ્યા કે ઓપરેશન લાંબુ ચાલશે, તો તમારે બીજું કંઈ કામ હોય તો તમે પતાઈને આવી શકો છો. તો આપણે આવી ગયા શોરૂમની બહાર ને કોઈની રાહ જોવા માંડ્યા કે કોઈ આપણને દુકાન તરફ પ્રસ્થાન કરાવી દે. થોડી ક્ષણ રાહ જોઈ અને આવી ગયા આપણા પરમ મિત્ર વિક્રમસિંહ. તો વિક્રમસિંહ સાથે આપણે દુકાન તરફ પ્રસ્થાન કરી લીધું. આ છે ખટારો ને ફાટક હતો આજે ખુલ્લો, એટલે નસીબ હતા આપણા સારા, પણ ફાટકે ચાલતું હતું કામ. આગળ વધતા આવી ગઈ ગજાનન ગૌશાળા, ત્યારબાદ આવી ગયા જૂના બસ સ્ટેન્ડ અને સામે છે આપણી હિંગળાજ કટલરી સ્ટોર્સની દુકાન. તો ત્યાં પહોંચ્યા તો લાડાનો વરરાજાનો સામાન આવી ગયો હતો ભાઈ. તો જો કોઈ લાડો હોય તો આવી જજો જૂના બસ સ્ટેન્ડ દિયોદર. માર્યો પલસુડીનો પોઈન્ટ ને નીકળી ગયા આપણી બીજી દુકાન તરફ. તો ફાઇનલી આપણે 2 દિવસ પહેલા જે ઓર્ડર કર્યો તો 108 પંકી પરબો જે આપણે સેવામાં આપવાની છે ઘરે ઘરે જઈને, તો એ પાર્સલ આવી ગયું છે. તો આનો વિડીયો આપણે આજ સાંજે જ પોસ્ટ કરી દઈશું, વિડીયો જોવાનું ભૂલતા નહીં. આ ભાઈને આપણે આગળ એક વ્લોગમાં લીધા હતા, તો આ ભાઈ તો કે હું તો ફેમસ થઈ ગયો, મજા પડી ગઈ. સાંજના વાગી ગયા હતા 5:30 અને એક્ટિવાનું આપણું ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું છે. તો એને લેવા જવાનું હતું, ફાટક હજી કામ ચાલતું હતું. રસ્તામાં આપણી 2 ક્રેનો દેખાઈ ગઈ ને આવી ગયા હોન્ડાના શોરૂમે. તો એક્ટિવા તો ચકાચક થઈ ગઈ છે. તો એને લઈને નીકળી ગયા દુકાન બાજુ. એક્ટિવાને મૂકી દુકાને પલ્સુડીન પોઈન્ટ પાડીને નીકળી ગયા નીલકંઠ મહાદેવના મંદિરે. તો પહોંચી ગયા આપણે નીલકંઠ મહાદેવના મંદિરે. તો અંદર આવીને આપણે કરી દીધા દર્શન ને કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો.